આ કોણ છે? સાલું કઈ યાદ નથી આવતું. રિયા, આ ચિઠ્ઠી વાંચતો. કોની ચિઠ્ઠી છે? વાંચતો ખરા. માય બેસ્ટ ફ્રેન્ડ વરુણ. વરુણ, હું અમેરિકાથી ભણીને પાછી આવી ગઈ છું અને હવે હું અહીંયા જ રહેવાની છું, તારી સાથે અને તારી સામે જ. હા વરુણ, મારા પપ્પાએ તારી જ સોસાયટીમાં મકાન ખરીદી લીધું છે. તું રહે છે ને એનાથી થોડીક જ દૂર. હવે આપણે રોજ મળીશું. વરુણ, તને યાદ છે હું 6 વર્ષની હતી ને ત્યારે અમેરિકા ચાલી ગઈ હતી. આજે 20 વર્ષ પછી હું પાછી ઇન્ડિયામાં આવી છું. આપણે નાના હતા ત્યારે કેવા સાથે સાથે જ રહેતા. મને હજુ પણ બાળપણના દિવસો યાદ છે. તારી સાથે વિતાવેલી એક એક પળ મને યાદ છે. વરુણ, હું તને મળવા માંગુ છું. તને વર્ષો પછી પણ એ જ રીતે જોવા માંગુ છું. સવારનો સમય હતો એટલે તને ઘરે મળવા ના આવી, પણ આપણે બહાર મળીશું, આંબલીવાળા ગાર્ડન પાસે. તું આવજે. 10 વાગે હું તારી રાહ જોઈશ. લિખતન, તારી મોના. ભાઈ, આ કોણ છે મોના? યાર મને ખબર નથી, એટલે તો હું તને પૂછવા આવ્યો છું કે આ કોણ છે મોના? હું નથી ઓળખતી. હા, 20 વર્ષ પહેલાં આપણા બાજુમાં રહેતી હતી એવું એ લખે છે. 20 વર્ષ પહેલાંનું કોને યાદ હોય? એક કામ કર, તું એકવાર એને મળી લે, આપણને બધું ખબર પડી જશે. સારું, ચાલ. મને કાલે મળી લઉં છું એટલે ખબર પડી જશે કે એ કોણ છે. 20 વર્ષ પહેલાં મારા ઘરની બાજુમાં રહેતી હતી. કોણ હોઈ શકે? તું જ વરુણ છે ને? હા, પણ મેં તને ઓળખી નહીં. તું મોના છે? હા, હું જ મોના છું. તું મને ઓળખી ન શક્યો? મોના, સાચું કહું ને તો હું તને ઓળખી જ ના શક્યો. તે ચિઠ્ઠીમાં લખ્યું હતું ને કે આપણે સાથે ભણતા હતા, સાથે રમતા હતા, પણ મને કશું યાદ નથી. પણ મને બધું જ યાદ છે. આપણે બંને શારદાબેન પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં સાથે ભણવા જતા હતા, અને જ્યારે તું સ્કૂલે નતો જતો ને ત્યારે હું પણ નહોતી જતી. અરે, હું શારદાબેન પ્રાથમિક શાળામાં ભણ્યો છું એ તો મને યાદ છે, પણ આપણે બંને સાથે ભણતા હતા એ મને યાદ નથી. સારું સારું, ચાલ છોડ આ બધું. તારું મગજ પહેલેથી જ આવું છે, તને કંઈ જ યાદ નહીં આવે. પણ હા, મને એ તો કે તે લગ્ન નથી કરી લીધા ને? ના, હજુ બાકી છે. તો વાંધો નહીં, બીજે કંઈ કરતો પણ નહીં. હા, કારણ કે તારી સાથે તો મારે જ લગ્ન કરવાના છે. વરુણ, આપણે ઘણા સમય પછી મળ્યા છીએ, ચાલ ને ક્યાંય ફરવા જઈએ. ફરવા? હા, અરે હું 20 વર્ષ પછી અહીંયા આવી છું. તું મને આખું શહેર ફરાવ. ચાલ મારી જોડે. અરે શું વિચારે છે? ચાલ ને. ચાલ. સારું, ચાલ. વરુણ બેટા, અહીંયા આવ, બેસ. શું છે? કઈ કામ છે? બોલો. મને રીનાએ વાત કરી મોના વિશે. તું મળ્યો આજે? કોણ છે એ છોકરી? તે જાણ્યું તે? હા મમ્મી, આજે હું એને મળ્યો અને આખો દિવસ સાથે રહ્યો, પણ મને એ સમજવા નથી આવતું કે એ મોના કોણ છે જે આપણી બાજુમાં રહેતી હતી. મમ્મી, તમને કંઈક યાદ છે કે આ રીતના મોના નામની કોઈ છોકરી આપણા ઘરની બાજુમાં રહેતી હતી? બેટા, આપણે 2-3 ઘર બદલ્યા, 2-3 જગ્યાએ રહેવા ગયા, પણ આપણી બાજુમાં કોણ મોના રહેતી હતી એ તો મને યાદ નથી. અરે મમ્મી, એને જે વાતો મને કહી ને મને એ પણ યાદ નથી આવતી. મમ્મી, એક કામ કરો, તમે છે ને એના પપ્પાને મળી લો. તમે ઓળખી જ જશો જો એ આપણા બાજુમાં રહેતા હતા તો. મમ્મી, એના પપ્પા અત્યારે અમેરિકામાં છે અને આવતા મહિને આવવાના છે. તો આ છોકરી અહીં એકલી રહે છે? હા મમ્મી,
અત્યારે એકલી રહે છે, પણ રાત્રે એની માસી ત્યાં જતી રહે છે. છોડ હવે એ બધી વાતને. એના પપ્પા અમેરિકાથી આવશે ને કે જે હું મળી લઈશ એટલે બધી વાતનો ફોર પડી જશે. સાચી વાત છે મમ્મી. આ છોકરી આ બધું. ચાલ જમવા, હું જમવાનો કાઢું. સારું, ચાલો મમ્મી, હું પણ હા, જમી લો જમી. જય શ્રી કૃષ્ણ ધીરજભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. આવો બેસો. બેન, તમારી ઓળખાણ ન પડી. મને તમારી ઓળખાણ ના પડી પણ ઓળખવાની કોશિશ કરું છું. હું કઈ સમજો નહીં. તમે શું કહેવા માંગો છો? તમારી દીકરી મોના મારા વરુણને મળીને એ દાવો એવો કરે છે કે હું એને નાનપણથી ઓળખું છું ને એની સાથે લગ્ન કરવા પણ માંગે છે. એક મિનિટ, તમે બેસો. હું મોનાને બોલાવું. એ બાજુમાં જ કઈ છે. મોના બેટા, ઘરે આવો. હા, ઓકે. બોલો ને પપ્પા, શું કામ હતું? બેટા, તું તારા નાનપણના ફ્રેન્ડ વડોદરાને મળી હતી? હા, મળી હતી અને છેલ્લા 1 મહિના સાથે ફરીએ પણ છીએ. તું ને વરુણ 1 મહિનાની સાથે ફરો છો? હા પપ્પા. પણ વરુણ અને એના મમ્મી પપ્પા તો બરોડામાં જ છે. એ લોકો 2 મહિનાથી અહીંયા આવ્યા જ નથી સુરતમાં. શું? વરુણના મમ્મી પપ્પા 2 મહિનાથી બરોડામાં જ છે? ઓ માય ગોડ, તું 2 મહિનાથી કયા વરુણને મળી રહી છું? એ તો હું તને પૂછું છું. એકચ્યુઅલીમાં મારા દીકરાનું નામ પણ વરુણ જ છે. બેટા, મને લાગે છે તારે કોઈ મિસ્ટેક થઈ છે. તારે મળવાનું હતું બીજા વરુણને ને તું મળી છે બીજા વરુણને. બેન, તમારે અટક શું છે? દેસાઈ. તો અહીં જ ગોટાળો થયો છે પપ્પા. જ્યારે હું અહીંયા આવીને તો મેં આપણા બાજુવાળા આંટીને પૂછ્યું હતું કે વરુણ દેસાઈનું ઘર કયું, તો એમને મને આ આંટીનું ઘર જ બતાવ્યું હતું. બેન, મોનાને જેને મળવાનું હતું ને એનું નામ અને સરનેમ પણ વરુણ અને દેસાઈ જ છે. ઓ માય ગોડ, એટલે જ એવી ગડબડ થઈ ગઈ. પણ બેટા, કઈ વાંધો નહીં, જે થયું એ ભૂલી જા. તને તારો સાચો ફ્રેન્ડ મળી જશે. ચલો
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓ માય ગોડ, મોનાથી આટલી મોટી મિસ્ટેક થઈ ગઈ. બેટા તે મોના વિશે વાત કરી ને ત્યારે જ મને ડાઉટ ગયો હતો કે માન ની માન આમાં કઈ ગડબડ છે. નહીતર આપણી બાજુમાં રહી ગયા હોય એ વ્યક્તિને હું કઈ ભૂલી જાઉં. મમ્મી, મેં યાદ કરવાની ઘણી કોશિશ કરી પણ મને કઈ યાદ નહોતું આવ્યું. અને યાદ આવે પણ ક્યાંથી? હું આ નામની છોકરીને ક્યારે મળ્યો જ નહોતો. આવો આવો ધીરજભાઈ, બેસો. નીતાબેન, મોના તમને ને વરુણને કંઈ કહેવા માંગે છે. બેટા બોલ ને, તારે શું કેવું છે? આંટી, જે વરુણને હું મળવા માંગતી હતી ને એ ભલે આ વરુણ ના હોય, પણ છેલ્લા 1 મહિનાથી એની સાથે હું ફરું છું એટલે હું એને મનોમન પ્રેમ કરવા લાગી છું. અને હા, હવે મારે બીજા કોઈ વરુણે નથી મળવું. આ જ વરુણ મારો સાચો પ્રેમી છે. બેટા પણ તારો સાચો મિત્ર બાળપણનો બીજો વરુણ છે તો તું એને મળી લેજે ને. પણ આંટી, હવે મારું મન હવે આ વરુણમાં લાગી ગયું છે. પ્લીઝ મને ના નહીં પાડતા. હું હવે આ વરુણ જોડે જ લગ્ન કરવા માંગુ છું. પણ બેટા તું એટલું વિચારી લેજે, અમે તો ખૂબ સાધારણ માણસ છીએ. બેટા અમે તારા પપ્પા જેવું તને એસો આરામ નહીં આપી શકીએ. આંટી, મારે કોઈ એશો આરામ નથી જોઈતા. મને મારો વરુણ જોઈએ છે. પ્લીઝ મને મારો વરુણ આપી દો. બેટા તારી આ જ ઈચ્છા છે તો વરુણ તને આપ્યો. સારું વેવણ, તો હવે સારું મુહૂર્ત જોઈને હું સગાઈની તારીખ લેવડાવી દઉં છું. તો જેમ બને તેમ આપણે જલ્દી સગાઈ કરી નાખીએ. કેમ બેટા? સારું રે ભાઈ. તો ભાભી, અમે તમને જલ્દી લેવા આવીએ છીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. હા ભાઈ, જોરદાર.